નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરામાં સિવિલ કોર્ટ અને પીપી શ્રોફ હાઈસ્કૂલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ। ભારત વિશ્વમાં યોગનો પ્રચારક છે તેમજ યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પ્રોત્સાહન આપ્યું છે તેમજ લોકોને જાગૃત કરવા માટે અને યોગનો પ્રચાર કરવા માટે દર વર્ષે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી કરવામાં આવે છે। વર્ષ 2014માં વડાપ્રધાન મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પ્રસ્તાવ રાખીને યોગ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી। રાજ્યભરમાં યોગ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પાદરાના સિવિલ કોર્ટ તેમજ પીપી શ્રોફ હાઈસ્કૂલ ખાતે પણ યોગ દિવસની ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યોગ નિષ્ણાતો દ્વારા લોકોને અલગ અલગ પ્રકારના યોગાસનો કરીને તેને કરવાથી કયા પ્રકારના સ્વાસ્થ્યમાં ફાયદા થાય તેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પાદરા સિવિલ કોર્ટના જજ સહિત વકીલ મંડળના વકીલો જોડાયા હતા તેમજ પાદરા પીપી શ્રોફ હાઈસ્કૂલ ખાતે પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પીપી શ્રોફ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ શિક્ષકગણ સહિત વડોદરા જિલ્લા ભાજપના મહામંત્રી હંસલ પંડ્યા, વિજયભાઈ ગોહિલ, પાદરા નગરપાલિકા પ્રમુખ મનીષાબેન પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન ઈલાબેન પટેલ, ગૌરાંગભાઈ પટેલ, રેશમાબેન પટેલ ઉપસ્થિત રહી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ગૌરવ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। સર્વિસ ઓથોરિટીના ચેરમેન શ્રી તેમજ ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ પાદરા સિવિલ કોર્ટ ખાતે ઇન્ટરનેશનલ યોગા દિવસનું સેલિબ્રેશન કરવામાં આવેલું હતું જેમાં આજરોજ બહારના પ્રમુખશ્રી તેમજ બહારના સભ્યશ્રીઓ, સ્ટાફ મિત્રો બધાએ સાથે મળીને યોગાની પ્રેક્ટિસ કરેલી છે અને રેગ્યુલર લાઈફમાં યોગા દરેક વ્યક્તિ કરે એમના સ્વાસ્થ્ય માટે પણ સારું છે અને એ આપણા દેશની પ્રગતિ માટે પણ સારું છે। તો મારો નમ્ર અભિપ્રાય છે કે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં યોગનો ડે ટુ ડે પ્રેક્ટિસ કરે અને લાઈફસ્ટાઈલમાં એને વણી લે। થેન્ક યુ વેરી મચ। વધુ સમાચારો નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।